धर्मप्रियं धर्मभुवं धर्मस्थं धर्मपोषकं धर्मार्यध्वान्ततरणीं श्रीकृष्णं प्रणमाम्य। आराध्य इष्टदेव हरिकृष्ण महाराज, लक्ष्मीनारायण देव रणछोड़राय, धर्मभक्ति वासुदेव नारायण, सारंगपुरवासी आप सौना कष्टहर्ता कष्टभंजन देव, अनादिमूल अक्षरमूर्ति सद्गुरु गोपाळानंद स्वामी आदि सर्वदेवोना चरणों में कोटि कोटि वंदन करिए। सभा में उपस्थित धर्म मार्तंड्य परम पूज्य धर्म धुरंधर 1008 पूज्यपाद आचार्य श्री राकेश प्रसाद जी महाराज, भक्तास्थाने विराजित परमादरणीय विद्वद्वर्य नवयुवान सद्गुरु शास्त्री प्रिय दर्शनदास जी, सभा में उपस्थित वड़ताल मैनेजिंग ट्रस्टी बोर्डना चेरमेन श्री स्वामी देवप्रकाशदास जी, सत्संग महासभा प्रमुख शास्त्री स्वामी नवतम प्रकाशदास जी, सभा में उपस्थित नवदीक्षित संतों शास्त्री स्वामी विश्ववल्लभदास जी, श्रीवल्लभ स्वामी पीपी स्वामी वगैरह वगैरह ब्रह्मनिष्ठ संतों ना चरणों में श्रद्धा थी वंदन करिए। सर्वे यजमान परिवार भक्तों, भगवान स्वामीनारायण की आज्ञानुसार આપણે દરેક ચૈત્રી સમયો અને કાર્તિકી સમયામાં મહારાજના દર્શન કરવા આવીએ, કથાનું શ્રવણ કરીએ છે। પૂજ્ય શાસ્ત્રીજી કથા કરતા હતા ને હમણાં, હરિસ્મૃતિ ખરોખર જેતપુરનો પ્રસંગ જે વર્ણવ્યો છે હૃદયમાં સ્થિર થઈ જાય। આજે પણ એ પ્રસંગને આપણે યાદ કરીએ અને એ પ્રસંગને યાદ કરીને આપણું કાર્ય કરીએ ને તો મહારાજ આપણા પ્રસંગમાં પણ હાજર રહે એમાં શંકાને સ્થાન નથી। કેવો પ્રસંગ! એક ભગવાનના દર્શનના આનંદમાં મારે ફૂલે કોઈ બહુ સારું કરવું છે, આપણી પાસે કોઈ ધનની તાકાત નથી તો પણ તે વખતે 500 કોરી ખર્ચી નાખી। એ ચિંતા થઈ મહારાજને પોતાના ભગતની। અને ભક્તોની ચિંતા થાય ત્યારે ઘરે ઘર જઈને મહારાજ સંદેશ આપતા, પત્રિકા લખીને સંદેશ આપતા કે આવતો વરસ દુકાળનો છે માટે બધાએ અનાજ સાચવી રાખજો। એ જ પ્રસંગ આપણને 2 વર્ષ પહેલા અનુભવે ગયો। કોરોના કાળમાં આપણા સંસ્થા તરફથી પણ આપણને સૂચનો મળતા કે સાચવીને રહેજો ને સાચવીને વ્યવહાર કરજો। એ તો શ્રીજી મહારાજની પ્રેરણાથી જ એ સૂચનાઓ મળતી હતી અને મહારાજે આપણી રક્ષા કરી છે। અરે ભલભલા તંદુરસ્ત માણસો ફેલ થઈ ગયા, પણ આપણી રક્ષા કરી હોય તો ધજાવાળા હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણે રક્ષા કરી। ભક્તો, આવો પ્રસંગ જ્યારે મહારાજ લીલા કરતા હોય અને એ પ્રસંગને આપણે આપણા હૃદયમાં સ્થિર કરીએ તો આપણું કલ્યાણ છે ને। જેના હૃદયમાં મહારાજની સ્મૃતિ છે, જેના હૃદયમાં મહારાજની સ્મૃતિ છે, એ સ્મૃતિ ક્યારેય મટવાની નથી। એના બ્લડની અંદર, એના રક્તની અંદર શ્રીજી મહારાજ ભળ્યા હોય ને એ સ્મૃતિ ક્યારેય જતી નથી। ખાતા પીતા ઉઠતા બેસતા હાલતા કરતા ક્રિયા કરતા જે ભગવાનનું નામ સ્મરણ કરે છે ને એના હૈયામાંથી શ્રીજી મહારાજ ક્યારેય દૂર જતા નથી। બેસતો હોય ને તોરે ભગવાનનું નામ દઈને બેસતો હોય, ઉઠતો હોય તો ભગવાનનું નામ દઈને બેસતો ઉઠતો હોય, અને નાતો હોય ખાતો પીતો હોય
ત્યારે મહારાજનો પ્રસાદ જમું છું એ ભાવના જ્યારે એના હૃદયમાં હોય ત્યારે એને શ્રીજી મહારાજ એના પાછળ ઊભા ને ઊભા જ હોય છે એનું રક્ષણ કરવાને માટે. ભક્તો, ખરેખર આપણને જે મળેલા ભગવાન સ્વામિનારાયણ છે એ ભગવાન સ્વામિનારાયણ આપણી સાથે ને સાથે હાજરા હજુર છે. અને રોજ મહારાજને એ પ્રાર્થના કરવાની કે મહારાજ મારી રક્ષા કરજો. ભગવાન પાસે કોઈ માયિક વસ્તુ માગતા નહીં, એની પાસેથી એનો પ્રાજીપો મેળવજો, એની પ્રસન્નતા માગજો, એટલે જેથી કરીને આપણાથી અળગો થતો નથી. આજની કથા આપણને એ સમજાવે છે કે ભગવાન પાસે કોઈ દિવસે માગશો નહીં, અને ભગવાન પાસેથી જો માગવું હોય તો પોતાનું આત્મકલ્યાણ, અને આત્મકલ્યાણ કરતાં પણ ભગવાનની પ્રસન્નતા માગશું તો આપણું આત્મકલ્યાણ થઈ જ ગયેલું છે. અને આપણું આત્મકલ્યાણ તો ત્યારે જ થઈ ગયું છે કે આપણને માર્ગ વડતાલનો મળ્યો છે. વડતાલના ભૂમિની અંદર એક એક રજક કણ મહારાજના ચરણ સ્પર્શથી અંકિત છે, મહારાજના ચરણ સ્પર્શથી પવિત્ર છે. એ ભૂમિની અંદર જ્યારે આપણે આવશું ત્યારે આપણે ભગવાન હરિકૃષ્ણ મહારાજ સુધી આપણે પહોંચી ગયા છીએ એવી ભાવના રાખી અને આપણે ભગવાનની ભક્તિ કરવાની. અને અંતમાં ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીશ કે આવા જે વક્તાઓ છે, આવા કાર્યકર્તાઓ છે, એમને ભગવાન ખૂબ શક્તિ આપે, અને યજમાનોને અને હરિભક્તોને પણ એવી શક્તિ આપે કે આવા ને આવા ઉત્સવ સમયાઓ હંમેશા કરતા રહે. એટલું કહી મારા બે શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.